વિમનની જે ખરાબ લાઈફસ્ટાઈલ છે એ પ્રેગ્નન્સીને અફેક્ટ કરે? જે આપણી બેડ લાઈફસ્ટાઈલ છે એ પ્રેગ્નન્સી રહેવામાં ડિફિકલ્ટી કરી શકે. જે આપણે બધા ઇનફર્ટિલિટીના કેસીસમાં આટલો બધો વધારો જોઈએ છે એની અંદર લાઈફસ્ટાઈલ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એની અંદર આટલા પ્રિકોશન્સ લઈ શકીએ. સ્મોકિંગ અને આલ્કોહોલ છે કમ્પ્લીટલી અવોઇડ કરી શકીએ, બિકોઝ એ એગ્સની ક્વોલિટી અને ઇવન મેલમાં સ્પર્મની ક્વોલિટીને પણ ડિરેક્ટલી અફેક્ટ કરતું હોય છે. એક્સેસિવ કેફીન યુઝ, આપણે ઘણા બધા વર્ક લાઈફમાં એલર્ટ રહેવા માટે અને સ્ટ્રેસ મેનેજ કરવા માટે કેફીનનો ઓવર યુઝ કરતા હોય તો એ પણ આપણે અવોઇડ કરી શકીએ. જંક ફૂડ આપણે અવોઇડ કરી શકીએ. હેલ્ધી બેલેન્સ ડાઇટ લઈ શકીએ જે હાઈ પ્રોટીન હોય, હેલ્ધી ફેટ અને મલ્ટીવિટામિન યુક્ત ડાઇટ હોય. પ્રોપર રેસ્ટ અને ડીપ સ્લીપ જરૂરી છે. રેગ્યુલર ફોર્મ ઓફ એક્સરસાઇઝ, આઈધર તમે ડેઇલી 30 મિનિટ્સ વોકિંગ કરો, યોગા કરો, મેડિટેશન્સ કરો. સ્ક્રીન ટાઈમ છે એ ઘટાડી શકો, કારણ કે આજના ડિજિટલ ટાઈમમાં આપણે મેક્સિમમ આપણો ટાઈમ છે એ સ્ક્રીનમાં એટલે કે મોબાઈલ યુઝમાં ને એ બધામાં આપતા હોઈએ છીએ અને જે પણ આપણા હોર્મોન્સને નેગેટિવલી ઇમ્પેક્ટ કરતા હોઈએ છીએ.